તો રાજ્યમાં સતત વધતું ચાંદીપુરા વાયરસનું સંકટ। મહેસાણાના વેઠા ગામના બાળકનું અમદાવાદ સિવિલમાં મોત થયું છે। ચાંદીપુરાની શક્યતાને અમદાવાદ સિવિલમાં દાખલ કરાયું હતું આ બાળક। ડાભલા ગામના પણ ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ છે। ડાભલા ગામના બાળકને સારવાર માટે વડનગર ખાતે લઈ જવામાં આવ્યું છે। તંત્રએ બંને ગામમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરી છે। તો ચાંદીપુરાની શક્યતાએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આ બાળકને સારવાર આપવામાં આવી રહી હતી અને બાળકનું મોત થયું છે। ચાંદીપુરા વાયરસનો જે કેસ છે, મહેસાણામાં બંને બાળકો છે તેઓ શંકાસ્પદ હતા। સંવાદદાતા તેજસ અમારી સાથે જોડાઈ ગયા છે। તેજસ, આ બંને બાળકો મહેસાણામાં શંકાસ્પદ જોવા મળ્યા હતા અને એક બાળકનું સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી અને તે દરમિયાન મોત થયું છે। હવે તંત્ર તરફથી આ જે ગામો છે કે જ્યાં કેસ સામે આવ્યા છે ત્યાં શું કામગીરી થઈ રહી છે? બિલકુલ દીક્ષિતા, મહેસાણા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના બે જે શંકાસ્પદ કેસ સામે આવ્યા હતા। વરેઠા અને ડાભલા ગામના જે બે બાળકોની અંદર આ શંકાસ્પદ જે છે તે લક્ષણો જોવા મળ્યા હતા। ત્યારબાદ તંત્ર દ્વારા જે છે બંને બાળકોને જે છે તે એક બાળકને વડનગર અને એકને અમદાવાદ સિવિલ ખાતે સારવાર હેઠળ મોકલવામાં આવ્યા હતા, જેમાં અમદાવાદ સિવિલ ખાતે જે સારવાર દરમિયાન જે છે તે બાળકનું મોત થવા ગયું છે। જે 1 વર્ષીય બાળક હતો તેની શંકાસ્પદ જે છે તે ચાંદીપુરા કેસથી મોત થઈ હોવાની હાલમાં તો આશંકા સેવાઈ રહી છે। શંકાસ્પદ ચાંદીપુરા કેસના આધાર પર હાલમાં તો બાળકનું મોત થયું પ્રકારની વાત પ્રાથમિક રીતે સામે આવી રહી છે। આ બાળક જે છે વરેઠાનું આ જે છે બાળક હતું। હાલમાં તો આ કહી શકાય કે આ મોતનું કારણ જે છે તે રિપોર્ટ આવશે ત્યારબાદ જ માલુમ પડશે કે ચાંદીપુરા વાયરસથી થઈ છે કે અન્ય કોઈ કારણથી, પરંતુ હાલમાં જે શંકાસ્પદ હોવાના કારણે તેનું મોત થતા આરોગ્ય વિભાગ પર જે છે સતર્ક બન્યું છે અને આસપાસના વિસ્તાર, વરેઠા ગામના આસપાસના વિસ્તાર અને બાળકના આસપાસના જે રહેણાંક જે વિસ્તાર છે ત્યાં આગળ સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે। કોઈ પણ વ્યક્તિને આ પ્રકારના કોઈ અન્ય શંકાસ્પદ લક્ષણો દેખાય છે કે કેમ તે દિશામાં હાલમાં જે છે આરોગ્ય વિભાગ જે છે તપાસ કરી રહ્યું છે। બિલકુલ આભાર તેજસ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો રાજ્યમાં સતત વધતું ચાંદીપુરા વાયરસનું સંકટ છે અને આપ જુઓ, મહેસાણામાં વેઠા ગામના બાળકનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે।